ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરેલું છે, ગતિના નિયમો. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન એટલે કે ફર્સ્ટ પાર્ટ પૂર્ણ કર્યો હતો, જેમાં આપણે બળ વિશેની માહિતી મેળવી હતી. હવે મિત્રો, આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક. તો મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ અને ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ, આ બંને નિયમ ડિટેલમાં ભણીશું. મિત્રો, સૌપ્રથમ આપણે એરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ ધ્યાનમાં લઈએ. મિત્રો, આ જે નિયમ છે એ નિયમને આપણે ત્રણ અલગ અલગ મુદ્દાઓમાં ડિવાઇડ કરી દીધેલો છે. એ મુદ્દા વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તો પ્રથમ મુદ્દો આ પ્રમાણે છે કે વિશ્વમાંનો દરેક પદાર્થ સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવે છે. ધેટ મીન્સ કે એરિસ્ટોટલનો જે ગતિ અંગેનો નિયમ છે એ નિયમનો પહેલો મુદ્દો આપણે ધ્યાનમાં લઈએ તો એ પ્રમાણે કહે છે કે વિશ્વનો કોઈ પણ પદાર્થ આપણે ધ્યાનમાં લઈએ તો એ પદાર્થ કેવો ગુણધર્મ ધરાવે છે? તો પદાર્થ સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવે છે. એની નેચરલ પ્રોપર્ટી છે કે એ પદાર્થ રેટ ઓફ સ્ટેટમાં રહે છે. ધેટ મીન્સ કે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. ઠીક છે. બીજો મુદ્દો જોઈએ કે તેથી પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે. બીજો મુદ્દો એવું કહે છે કે જો પદાર્થ પર બાહ્ય બળ એપ્લાય કરીએ તો પદાર્થ એ બળની અસર હેઠળ ગતિ કરે છે અને અમુક અંતર કાપ્યા બાદ એ પદાર્થ સ્થિર થઈ જાય છે. તો ક્વેશ્ચન થાય કે એ પદાર્થ સ્થિર કેમ થાય છે? તો એનો આન્સર તમારે અત્યારે નક્કી કરવાનો પહેલો મુદ્દો. કેમ? કારણ કે પહેલો મુદ્દો શું કહે છે કે દરેક પદાર્થ નેચરલી ગુણધર્મ ધરાવે છે, એની નેચરલી પ્રોપર્ટી છે કે પદાર્થ સ્થિર થઈ જાય. ધેટ મીન્સ કે પદાર્થ ઉપર જો આપણે બાહ્ય બળ લગાડીએ તો એ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે અને ગતિ કર્યા બાદ એ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે, કારણ કે પદાર્થનો ગુણધર્મ છે સ્થિર થવાનો. રાઈટ? જોઈએ ત્રીજો મુદ્દો. તેથી પદાર્થની ગતિ નિયમિત રીતે ચાલુ રાખવા માટે પદાર્થ પર સતત બાહ્ય બળ જરૂરી છે. તો હવે બીજા મુદ્દા પ્રમાણે આપણે એવું કહી શકીએ કે પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે. તો હવે એ પદાર્થની ગતિ પાછી ચાલુ રાખવા માટે આપણે શું કરવું પડે કે તેની ઉપર પાછું બાહ્ય બળ એપ્લાય કરવું પડે. પરંતુ જો બાહ્ય બળ એપ્લાય કરીને આપણે છોડી દઈએ તો ફરીથી એ પદાર્થ કેટલુંક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જશે. ફરીથી આપણે તેને ગતિમાં લાવવા માટે શું કરવું પડશે? ફરીથી બાહ્ય બળ એપ્લાય કરવું પડશે. પણ બાહ્ય બળ છોડી દઈએ તો પાછું પદાર્થ સ્થિર થઈ જશે. ધેટ મીન્સ કે પદાર્થની ગતિ કન્ટિન્યુ સતત આ રીતે નિયમિત રીતે ચાલુ રાખવા માટે આપણે તેની ઉપર સતત બાહ્ય બળ એપ્લાય કરતા રહેવું પડશે. રાઈટ? તો મિત્રો, આ ત્રણેય મુદ્દાઓને સાંકળીને આપણે નિયમ એ આ પ્રમાણે જ લખવાનો, જેથી યાદ રાખવું ઈઝી બની જાય કે વિશ્વમાંનો દરેક પદાર્થ છે એ કેવી અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે. ધેટ મીન્સ કે પદાર્થનો કેવો ગુણધર્મ છે? તો પદાર્થ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. રાઈટ? જે પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો આ પ્રમાણે છે કે જો એ પદાર્થ સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવતો હોય તો એની અસર શું થશે? પદાર્થ ઉપર બાહ્ય બળ એપ્લાય કરીએ તો એ પદાર્થ બાહ્ય બળની અસર હેઠળ ગતિ તો કરે છે, પરંતુ એનો નેચરલ ગુણધર્મ શું છે કે એ પદાર્થ સ્થિર થઈ જાય છે. ધેટ મીન્સ કે પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જશે. અને જો પદાર્થ સ્ટોપ થઈ જાય તો હવે ફરીથી તેની ગતિ ચાલુ રાખવા માટે તેની ઉપર ફરીથી બાહ્ય બળ એપ્લાય કરવું પડશે. ધેટ મીન્સ કે એની ગતિ કન્ટિન્યુ ચાલુ રાખવા માટે, સતત એની ગતિ ચાલુ રાખવા માટે આપણે તેની ઉપર સતત બાહ્ય બળ એપ્લાય કરવું પડશે. રાઈટ? જે એરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ છે. મિત્રો, નિયમને આપણે વધારે ડિટેલમાં સમજવા માટે એક પ્રયોગ, ધેટ મીન્સ કે ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ. જો આકૃતિ જુઓ તમને ખ્યાલ આવશે. આ એક આપણે સરફેસ ધ્યાનમાં લીધેલી છે. આ સરફેસ ઉપર આ એક પદાર્થ છે. પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. હવે આ પદાર્થને આપણે ગતિમાં લાવવું છે. તો શું કરવું પડે? સિમ્પલ છે કે પદાર્થને જે દિશામાં ગતિ કરાવવી હોય એ દિશામાં પદાર્થ ઉપર બાહ્ય બળ એપ્લાય કરવું પડશે. ઠીક છે?
ધારી લઈએ કે આપણે એને જમણી તરફ ગતિ કરાવી છે, પદાર્થને જમણી તરફ ગતિ કરાવી છે, તો આપણે જમણી દિશામાં બાહ્ય બળ એપ્લાય કરવું પડશે, રાઈટ? તો આપણે જમણી તરફ કેપિટલ F જેટલું બાહ્ય બળ આ પદાર્થ ઉપર એપ્લાય કરીએ છીએ, તો શું થશે કે બાહ્ય બળની અસર હેઠળ આ પદાર્થ જમણી તરફ ગતિ કરવા લાગશે, રાઈટ? જમણી તરફ ગતિ કરતા કરતા પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે. ધેટ મીન્સ કે ધારો કે પદાર્થ આ સ્થાને પહોંચ્યો છે અને આ સ્થાને પહોંચ્યા પછી પદાર્થ સ્થિર થઈ જાય છે, રાઈટ? બીજા મુદ્દામાં લખીશું કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે. તો એ પદાર્થ કેમ સ્થિર થઈ જાય છે? આપણા મનમાં સ્વાભાવિક છે આ ક્વેશ્ચન ઉત્પન્ન થાય કે આ પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ એપ્લાય કર્યું, તે બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે છે, પરંતુ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે. આ સ્થાને સ્થિર થઈ ગયો ધારો કે, તો એ પદાર્થ સ્થિર કેમ થયો? તેનું કારણ આપણે પહેલો મુદ્દો ધ્યાનમાં લેવાનો, કારણ કે વિશ્વમાંનો દરેક પદાર્થ સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવે છે. જે કારણોસર આ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ ગયો છે, ઠીક છે? હવે જો આ પદાર્થને પાછો ગતિમાં લાવવો હોય તો આપણે શું કરવું પડશે? આ પદાર્થ ઉપર ફરીથી બાહ્ય બળ એપ્લાય કરવું પડે, ઠીક છે? તો ફરીથી બાહ્ય બળ એપ્લાય કરીએ. એ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ ફરીથી અમુક અંતર કાપે છે, પણ પાછો અમુક અંતર કાપ્યા બાદ ફરીથી સ્ટોપ થઈ જશે, ઠીક છે? તો હવે ફરીથી એને ગતિમાં લાવવા માટે શું કરવું પડશે? ફરીથી બાહ્ય બળ એપ્લાય કરવું પડશે, પણ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ ગતિમાં તો આવે છે, પરંતુ પાછો અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જશે. ધેટ મીન્સ કે એની ગતિ સતત ચાલુ રાખવા માટે આપણે શું કરવું પડે? તો પદાર્થ ઉપર સતત બાહ્ય બળ એપ્લાય કરવું પડે, જે એરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ છે, ઠીક છે? હવે મિત્રો જરા આ વસ્તુને તમારે ઇમેજિન કરવાનું છે. મિત્રો આ ચેપ્ટરનો જે સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે એ બને એટલો આકૃતિ દ્વારા મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, પણ સાથે તમે જો આ વિડિયો લેક્ચર જોતા હો ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે જે એક્ઝામ્પલ, જે આકૃતિઓ મેં તમને આપેલી છે એ આકૃતિઓને તમારે ઇમેજિન કરવું પડશે. જો એ તમે જેટલું સારી રીતે ઇમેજિન કરશો એટલું સારી રીતે આ ટોપિક તમે સમજી શકો તેમ છે, ઠીક છે? તો મિત્રો અત્યારે આ જે ઉદાહરણ આપણે ધ્યાનમાં લીધેલું છે, આ જે પ્રયોગ આપણે કરેલો છે, એના આધારે તમને એવું લાગે કે ક્યાંક નિયમમાં કંઈક ક્ષતિ છે, પણ શું ભૂલ થઈ રહી છે એ આપણે પકડી શકતા નથી, સમજી શકતા નથી. ક્યાંક ભૂલ તો થઈ રહી છે, પણ શું ભૂલ થઈ રહી છે એ નક્કી નથી કરી શકતા, ઠીક છે? તેના માટે આપણે આ ઉદાહરણને ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો આ એક સરફેસ છે, આ સરફેસ છે, એ સરફેસ ઉપર આપણે એક પદાર્થ શરૂઆતમાં કેવી અવસ્થામાં ધ્યાનમાં લીધેલો છે? સ્થિર અવસ્થામાં ધ્યાનમાં લીધેલો છે. હવે એ પદાર્થને આપણે જમણી તરફ ગતિ કરાવવી છે, તો શું કરવું પડશે? જમણી દિશામાં બાહ્ય બળ એપ્લાય કરવું પડે. તો આપણે જમણી દિશામાં બાહ્ય બળ એપ્લાય કરીએ છીએ. એ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. તો પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર કેમ થાય છે? આ ક્વેશ્ચન થવું જોઈએ. પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર કેમ થાય છે? તો આપણને એનું કારણ ખબર છે કે પદાર્થની સપાટી અને આ જે ફ્લોરની સપાટી છે, ફ્લોરની સરફેસ છે, એ બંને સરફેસ વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય છે. એ ઘર્ષણના કારણે આ પદાર્થ સ્થિર થાય છે, ઠીક છે? જ્યારે એરિસ્ટોટલે શું કીધું કે આ પદાર્થ સ્થિર થાય છે, એની પાછળનું કારણ પદાર્થનું સ્થિર થવાનું ગુણધર્મ છે, તો એ ખોટું છે. પદાર્થ સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવે છે, માટે આ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ ગયો, એવું એરિસ્ટોટલનું કહેવું છે. જ્યારે આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ જો ગતિમાન અવસ્થામાં હોય તો એ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે, એની પાછળનું કારણ ઘર્ષણ બળ છે, રાઈટ? એ ઘર્ષણ બળ ક્યાં લાગે છે? તો આ જે ફ્લોરની સરફેસ છે અને પદાર્થની સરફેસ છે, બંને સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. અને યાદ રાખવાનું મિત્રો, એ ઘર્ષણ બળ હંમેશા આપણે સ્મોલ f વડે દર્શાવીશું. ઘર્ષણ બળની સંજ્ઞા આપણે લઈશું સ્મોલ f, જ્યારે બળની સંજ્ઞા આપણે લઈશું કેપિટલ F. અને સાથે એ પણ યાદ રાખવાનું
કે ઘર્ષણ બળ એ ગતિનો વિરોધ કરતું બળ છે. ધેટ મીન્સ કે જે દિશામાં ગતિ થતી હોય એનાથી વિરુદ્ધ દિશામાં લાગુ પડશે. અત્યારે મિત્રો આ કિસ્સામાં ગતિ કઈ દિશામાં થઈ રહી છે? તો સિમ્પલ છે, જમણી તરફ ગતિ થઈ રહી છે. તો જે દિશામાં ગતિ થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. ધેટ મીન્સ કે ઘર્ષણ બળ આપણે ડાબી તરફ દર્શાવેલું છે, કારણ કે ઘર્ષણ બળનું કાર્ય શું છે? ગતિનો વિરોધ કરવો. આપણને ખ્યાલ છે કે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ તો આપણી સ્પીડ ધારો કે 40 કિલોમીટર/અવર છે, તો આપણે બ્રેક લગાવીએ તો એ વ્હીકલ શરૂઆતમાં ધીમું પડે છે. ધેટ મીન્સ કે બ્રેકના કારણે ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય છે, જેના કારણે શરૂઆતમાં વ્હીકલની ગતિ ધીમી પડતી જાય છે અને છેવટે વ્હીકલ સ્ટોપ થઈ જાય છે. રાઈટ? તો એ વ્હીકલ સ્ટોપ થાય છે એનું પાછળનું કારણ એ ઘર્ષણ બળ છે. જ્યારે એરિસ્ટોટલ શું કહેતો હતો કે એ વ્હીકલ એટલે કે કોઈ પણ પદાર્થ એ સ્ટોપ થાય છે, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ છે કે પદાર્થ સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવે છે. તો હવે ખ્યાલ આવ્યો કે એરિસ્ટોટલના નિયમમાં ક્યાં ભૂલ હતી. એરિસ્ટોટલના નિયમ પ્રમાણે એવું કહી શકાય કે એ ઘર્ષણ બળને ભૂલી ગયો. ટૂંકમાં આપણે એટલું સમજી શકીએ કે એરિસ્ટોટલ એ ઘર્ષણ બળને ભૂલી ગયો હોવાથી એણે એવું નક્કી કરેલું કે વિશ્વમાંનો દરેક પદાર્થ એ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે, કારણ કે તે સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવે છે. આ વાત આશરે 2500 વર્ષ પહેલા એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. પરંતુ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો એના પછી આઈ થિંક આજથી 500 વર્ષ પહેલે, એટલે કે 2000 વર્ષ પછી એરિસ્ટોટલ 2500 વર્ષ પહેલા આવ્યો હતો, તો એના 2000 વર્ષ પછી એટલે કે આજથી 500 વર્ષ પૂર્વે ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે ઘર્ષણની રજૂઆત કરી અને એણે કહ્યું કે એરિસ્ટોટલે જે નિયમ રજૂ કરેલો છે નિયમ ભૂલ ભરેલો છે. ધેટ મીન્સ કે એની માન્યતા ભૂલ ભરેલી છે. અને એમાં ક્યાં ભૂલ છે? તો એ ઘર્ષણની રજૂઆત કરવાનું ભૂલી ગયા હતા. એરિસ્ટોટલ ઘર્ષણની રજૂઆત કરવાનું ભૂલી ગયા હતા. એની રજૂઆત પછી ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કરી અને એણે રજૂ કર્યું કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ ઘર્ષણ બળના કારણે સ્થિર થઈ જાય છે. એનું પ્રોપર્ટી નથી સ્થિર થવાની, એ પદાર્થ સ્થિર થાય છે એની પાછળનું કારણ ઘર્ષણ બળ છે. ઠીક છે? એટલે ખ્યાલ આવ્યો કે એરિસ્ટોટલની ભૂલ ક્યાં હતી અને એ ભૂલને ગેલિલિયોએ કેવી રીતે સુધારી છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ છીએ, એટલે કે ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ ધ્યાનમાં લઈએ છીએ. મિત્રો હવે આપણે જોઈએ છીએ ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ. મિત્રો ગેલિલિયોનો જે ગતિ અંગેનો નિયમ છે એ આ પ્રમાણે છે કે ગેલિલિયોએ એરિસ્ટોટલના નિયમમાં જે ભૂલ હતી એ સુધારી છે અને નવી રીતે આ ગતિ અંગેનો નિયમ એણે રજૂ કર્યો છે, જે આ પ્રમાણે છે કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ ઘર્ષણ બળના કારણે સ્થિર થઈ જાય છે. તો સિમ્પલ આપણે યાદ રાખવાનું કે એરિસ્ટોટલના નિયમમાં શું ભૂલ હતી કે એરિસ્ટોટલ ઘર્ષણ બળને ભૂલી ગયો હતો, જ્યારે એનો સુધારો કર્યો ગેલિલિયોએ. કારણ કે ગેલિલિયોએ ઘર્ષણ બળની વિભાવના સમજાવી. ગેલિલિયોએ એવું નક્કી કર્યું કે પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે એનું કારણ કે પદાર્થનું સ્થિર રહેવાનો ગુણધર્મ નથી, પરંતુ એનું કારણ ઘર્ષણ બળ છે. રાઈટ? એ ઘર્ષણ બળ એટલે કે આ નિયમ કેવી રીતે રજૂઆત કરી શકાય એના માટે ગેલિલિયોએ કેટલાક પ્રયોગો કરેલા છે. એ પ્રયોગો વાઇઝ આપણે એ નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો પ્રયોગ માટે ગેલિલિયોએ બે ઢાળ પસંદ કરેલા છે. આ રીતે તમે જોઈ શકો છો, બે વિરુદ્ધ દિશામાંના ઢાળ છે. આ એક દિશામાંનો ઢાળ છે જે આ રીતે છે, બરાબર, અને સામેની સાઈડ બીજું સમતલ એનાથી વિરુદ્ધ દિશામાંનું ઢાળનું લીધેલું છે, જે આ રીતે છે. આ બીજું સમતલ છે જે આ રીતનું ઢાળ દર્શાવે છે, બરાબર છે. હવે આ ઢાળ ઉપર આ દિશાએથી એટલે કે સમતલ 1 કહી દઈએ આને, આ સમતલ 1 છે અને આ જે છે એને આપણે સમતલ 2 કહી દઈએ.
બરાબર, બંને ઓપોઝિટ ડિરેક્શનના ઢાળ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે સમતલ એક ઉપરથી આપણે કોઈ પદાર્થને છોડી દઈએ છીએ તો પદાર્થ શરૂઆતમાં કેવી અવસ્થામાં છે? જો આકૃતિમાં પદાર્થ શરૂઆતમાં કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તો એરિસ્ટોટલનો નિયમ શું કહે છે કે વિશ્વમાંનો દરેક પદાર્થ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. પછી જો એની ઉપર બાહ્ય બળ એપ્લાય કરીએ તો બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે, રાઈટ? તો આ પદાર્થને આપણે કોઈ પણ બાહ્ય બળ એપ્લાય કરતા નથી અને બાહ્ય બળ એપ્લાય કરતા નથી તેમ છતાં પણ જસ્ટ એને છોડી દઈએ છીએ તો પણ એ પદાર્થ ગતિ કરવા લાગશે, આ દિશામાં ગતિ કરવા લાગે છે, બરાબર. અને હવે આપણે એવું માની લઈએ છીએ કે આ જે ઢાળની સપાટી આપણે લીધેલી છે એટલે કે સમતલ 1 અને આ સમતલ 2, આ જે ઢાળની સપાટી છે એ સપાટી બિલકુલ ઘર્ષણ વગરની છે, જેમાં કોઈ પણ ટાઈપનું ફ્રિક્શન નથી. મિત્રો વાસ્તવમાં ઘર્ષણ વગરની સપાટી એ એક આદર્શ વિભાવના છે. ધેટ મીન્સ કે આપણી કલ્પના છે, વાસ્તવમાં આવું હોઈ શકે નહીં. તમને ખ્યાલ છે કે ઘર્ષણ વિનાની સપાટી બિલકુલ બી ઘર્ષણ 0 હોય, બિલકુલ બી ઘર્ષણ હોય જ નહીં એવી સપાટી વાસ્તવમાં શક્ય નથી. ધેટ મીન્સ કે અત્યારે આપણે આ ફક્ત એક એવી કલ્પના કરીએ છીએ કે આ બંને જે સપાટી છે સમતલ 1 અને સમતલ 2 એ બંને સપાટીઓ કેવી છે? ઘર્ષણ રહિત છે, બિલકુલ બી ઘર્ષણ નથી. તો પ્રયોગ દરમિયાન મિત્રો એવું માલુમ પડ્યું કે જ્યારે આપણે સમતલ 1 ઉપરથી પદાર્થને છોડી દઈએ છીએ, કોઈ પણ ટાઈપનું બાહ્ય બળ લગાડ્યા સિવાય ફક્ત પદાર્થને છોડી દઈએ છીએ તો પણ એ પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. ગતિ કરતા કરતા સામેની તરફ પહોંચે છે અને જેટલી ઊંચાઈએથી આપણે પદાર્થને છોડ્યો છે એટલી જ ઊંચાઈ સામે સમતલ 2 ઉપર એ પદાર્થ પ્રાપ્ત કરે છે. તમે જોઈ શકો છો એક સરખી હાઈટ દર્શાવવા માટે આપણે રેડ કલરની ત્રુટક લાઈન દર્શાવેલી છે કે શરૂઆતમાં સમતલ 1 પાસે કે જ્યાંથી આપણે પદાર્થની ગતિની શરૂઆત કરી તે જેટલી હાઈટ ઉપર છે એટલી જ હાઈટ ઉપર પદાર્થ ગતિના અંતમાં પહોંચે છે, એટલે કે સમતલ 2 ઉપર પહોંચે છે. ધેટ મીન્સ કે પ્રારંભમાં જેટલી હાઈટ હતી એટલી જ હાઈટ તે અંતમાં પણ પ્રાપ્ત કરે છે. પણ આવું પોસિબલ ક્યારે છે? કે જ્યારે સંપૂર્ણ ફ્રિક્શનલેસ સપાટી હોય ત્યારે, એટલે કે બિલકુલ પણ ઘર્ષણ ન હોય ત્યારે. અને વાસ્તવમાં ઘર્ષણ ન હોય એવી સપાટી મળવી અશક્ય છે. ધેટ મીન્સ કે આ એક આદર્શ વિભાવના છે, ફક્ત આપણી કલ્પના છે, રાઈટ? આ એક પ્રયોગ કર્યો જેના આધારે મિત્રો આપણે એવું કહી શકાય કે પદાર્થ જો ઉપરથી નીચે તરફ આવે છે, પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે તે દરમિયાન ગેલિલિયોએ અવલોકન કર્યું કે જેમ જેમ પદાર્થ ઉપરથી નીચે તરફ આવતો જાય છે તેમ તેના વેગમાં વધારો થતો જાય છે, વેગમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. ધેટ મીન્સ કે આ સ્થાને જો 10 નો વેગ હોય 10 કિલોમીટર પર અવર તો પછી 20 થઈ જાય, 30 થઈ જાય, 35 થઈ જાય, 40 થઈ જાય, 50 થઈ જાય. ધેટ મીન્સ કે એનો વેગ વધતો જ જાય છે, એના વેગમાં વધારો થાય છે. ક્યાં સુધી? તો આટલે સુધી, આ હદ સુધી તેના વેગમાં વધારો થાય છે, વેગ વધતો જાય છે, રાઈટ? તો મિત્રો વેગ વધે કે ઘટે ધેટ મીન્સ કે વેગમાં ફેરફાર થાય છે. અને મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે જ્યારે પણ વેગમાં ફેરફાર થતો હોય તો હંમેશા પ્રવેગ ઉત્પન્ન થાય, કારણ કે પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. ધેટ મીન્સ કે પ્રવેગ ઉત્પન્ન થવા માટેની કન્ડિશન છે કે વેગમાં ફેરફાર થવો જોઈએ. અથવા તો ચેપ્ટર નંબર 4 ની લાસ્ટ થિયરી નિયમિત વર્તુળાકાર ગતિ, આ થિયરીમાં આપણે ચર્ચા કરી હતી કે પ્રવેગ ઉત્પન્ન થવાની બે શરતો છે. એક કે વેગમાં ફેરફાર થવો જોઈએ અથવા તો વેગની દિશામાં ફેરફાર થવો જોઈએ, રાઈટ? તો અત્યારે વેગના મૂલ્યમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, વેગ વધતો જાય છે. ધેટ મીન્સ કે વેગમાં ફેરફાર થાય છે. તો વેગમાં ફેરફાર થાય છે તો સિમ્પલ છે, પ્રવેગ ઉત્પન્ન થાય. તો માલુમ પડ્યું ગેલિલિયોને આ પ્રયોગ દરમિયાન કે સમતલ 1 ઉપરથી પદાર્થને છોડી દઈએ તો પદાર્થ જેમ જેમ નીચે તરફ આવે છે તેમ તેનો વેગ વધતો જાય છે, અને વેગ વધતો જાય છે ધેટ મીન્સ કે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે.
જેની સંજ્ઞા આપણે એ તરીકે લઈએ છીએ, પ્રવેગ ઉત્પન્ન થાય છે, રાઈટ। હવે સામેની સાઈડ બીજું સરફેસ એટલે કે બીજી સપાટી ધ્યાનમાં લઈએ છીએ, એમાં આપણે પદાર્થ નીચેથી ઉપરની તરફ જાય છે એવું ધ્યાનમાં લઈએ છીએ, નીચેથી ઉપરની તરફ જાય છે એવું ધ્યાનમાં લઈએ છીએ। તો મિત્રો આ પ્રયોગ દરમિયાન ગેલેલિયોને બીજા સમતલ માટે એવું જાણવા મળ્યું કે પદાર્થ જેમ જેમ નીચેથી ઉપરની તરફ જાય છે, નીચેથી ઉપરની તરફ જાય છે, તેમ પદાર્થને નીચેથી ઉપરની તરફ લઈ જવા માટે આપણે કંઈક બાહ્ય બળ એપ્લાય કરવું પડે છે, કંઈક ફોર્સ એપ્લાય કરવો પડે છે, અને ફોર્સની અસર હેઠળ એવું બને છે કે તેનો વેગ ઘટતો જાય છે, વેગ કેવો થાય છે, ઘટતો જાય છે, એટલે કે સમતલ 2 માટે એનો વેગ ઘટે છે। પરંતુ વેગ ઘટે કે વધે ધેટ મીન્સ કે વેગમાં ફેરફાર તો થાય જ છે, અને જો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય, પણ આપણને ખ્યાલ છે કે પ્રવેગ એ સદિશ રાશિ છે, તો જે કોઈ પણ સદિશ રાશિ હોય એને ધન મૂલ્ય પણ હોય અને ઋણ મૂલ્ય પણ હોય, તો જો વેગમાં વધારો થાય તો એ પ્રવેગ ગણાશે, ધેટ મીન્સ કે પ્રવેગનું મૂલ્ય કેવું મળશે, પોઝિટિવ મળશે। અને આ બીજા સમતલ માટે આપણે જોયું કે વેગમાં ઘટાડો થાય છે, કારણ કે પદાર્થ નીચેથી ઉપરની તરફ જાય છે, ધેટ મીન્સ કે વેગમાં ઘટાડો થાય છે, અને જ્યારે પણ વેગમાં ઘટાડો થાય ત્યારે પણ પ્રવેગ ઉત્પન્ન થાય, પરંતુ એ પ્રવેગ ઋણ હોવાથી એને આપણે નામ આપેલું છે પ્રતિપ્રવેગ, બરાબર। એટલે સમતલ 2 માટે જે પ્રવેગ ઉત્પન્ન થશે એને કહેવાશે, સિમ્બોલ તો એ જ રાખવાનું પરંતુ એ માઈનસ રાખવાનું, એટલે એને આપણે નામ આપેલું છે પ્રતિપ્રવેગ, પ્રતિપ્રવેગ। તો મિત્રો યાદ રાખવાનું કે પ્રવેગ ક્યારે ઉદ્ભવે, તો જ્યારે વેગમાં વધારો થાય ત્યારે, પ્રતિપ્રવેગ ક્યારે ઉદ્ભવે, તો જ્યારે વેગમાં ઘટાડો થાય ત્યારે, પ્રવેગ હંમેશા ધન હોય જ્યારે પ્રતિપ્રવેગ હંમેશા ઋણ હોય છે, રાઈટ। એટલે મિત્રો ગેલિલિયોને આ પ્રયોગ ઉપરથી એવું માલુમ પડ્યું કે જેમ જેમ પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે એમ એ પ્રવેગી ગતિ કરે છે, કારણ કે એના વેગમાં વધારો થાય છે, અને જેમ જેમ પદાર્થ નીચેથી ઉપરની તરફ જાય છે એમ એ પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, કારણ કે એના વેગમાં ઘટાડો થતો જાય છે, બરાબર છે। અને આ સંપૂર્ણ ફ્રિક્શનલેસ સપાટી હોવાથી પદાર્થને આપણે જેટલી હાઈટ ઉપરથી છોડેલો છે સામેની તરફ પદાર્થ એટલી જ હાઈટ પ્રાપ્ત કરે છે, બરાબર છે। તો હવે એરિસ્ટોટલનો નિયમ એ પ્રમાણે હતો કે પદાર્થ સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવે છે, તો આ પદાર્થને જો આપણે છોડી દઈએ તો પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જવો જોઈએ, અથવા તેની ગતિ ધીમી પડવી જોઈએ, પરંતુ એની ગતિમાં વધારો થાય છે, અને એ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ નહીં પણ કેટલું બધું અંતર કાપ્યા બાદ સ્ટોપ થાય છે। તો ત્યાં જ ખબર પડી જાય કે એરિસ્ટોટલનો નિયમ ખોટો છે, કારણ કે આપણા મનમાં સિમ્પલ ક્વેશ્ચન થાય કે પદાર્થને આપણે અહીંયા બિલકુલ ફોર્સ એપ્લાય કરતા નથી, આ સ્થાનેથી બિલકુલ ફોર્સ એપ્લાય કર્યા બાદ જસ્ટ એને છોડી દઈએ છીએ, કંઈ પણ ફોર્સ એપ્લાય કરતા નથી અને ખાલી એને છોડી દઈએ છીએ તો પણ પદાર્થ ગતિ કરે છે, કેમ? તો સિમ્પલ અત્યારે આપણને ખ્યાલ આવે કે ગુરુત્વાકર્ષણના કારણે અને ઢાળનું સમતલ પ્રમાણે છે, જે કારણોસર પદાર્થ એ આ નીચેની તરફ ગતિ કરવા લાગે છે, બળ આપ્યા વગર પણ પદાર્થ નીચેની તરફ ગતિ કરે છે, રાઈટ। પરંતુ મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે ગેલિલિયોએ આ નિયમ આપ્યો એ આજથી 500 વર્ષ પહેલા આપ્યો હતો, કે જ્યારે ગુરુત્વાકર્ષણ વિશે કોઈ જ નોલેજ હતું નહીં, કારણ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી જે આજથી આઈ થિંક 300 વર્ષ પહેલા કરી હતી, બરાબર છે। તો ત્યારે 300 વર્ષ પહેલા ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો, તો આ ગેલિલિયોએ આ જે રજૂઆત કરી 500 વર્ષ પહેલાની છે, ધેટ મીન્સ કે ત્યારે ગુરુત્વાકર્ષણનું નોલેજ કોઈ વ્યક્તિમાં હતું નહીં, બરાબર। તો અત્યારે આપણે આ જે પ્રયોગ ધ્યાનમાં લેવાનું છે એમાં આપણે ગુરુત્વાકર્ષણની ચર્ચામાં નથી ઉતરવાનું, અત્યારે આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે પદાર્થને આપણે ફક્ત છોડી દઈએ છીએ, એની પર બાહ્ય બળ એપ્લાય કરતા નથી, તેમ છતાં પણ પદાર્થ ગતિ કરે છે, ધેટ મીન્સ કે પદાર્થ ઉપરની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી નથી, રાઈટ। કારણ કે આમાં બાહ્ય બળની અસર વગર પણ પદાર્થ ગતિ કરે છે, પદાર્થ ગતિ કરે છે।
તો બાહ્ય બળની અસર વગર પણ પદાર્થ ગતિ કરે છે. ધેટ મીન્સ કે એરિસ્ટોટલનો જે નિયમ છે તરત જ ખોટો સાબિત થાય છે. રાઈટ? હવે મિત્રો આ પ્રયોગમાં આપણે આગળ ચર્ચા વધારીએ તો તમને ખ્યાલ આવે કે આપણે આ જે એંગલ બનાવેલો છે, આ જે રેડ લાઈન આપણે દોરેલી છે એ કોઈ સમક્ષિતિજ લાઈન આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર? તો આ જે ખૂણો છે એ ખૂણો આપણે થીટા તરીકે લઈએ છીએ. બરાબર? હવે એ ખૂણો થીટા આપણે ઓછો કરીએ છીએ. ધેટ મીન્સ કે ઢાળ સેજ ઓછો કરીએ છીએ. એટલે શરૂઆતમાં સમતલ 2 નો ઢાળ આ પ્રમાણે હતો, હવે એને આપણે આ પ્રમાણે કરી દઈએ છીએ. બરાબર? આ પ્રમાણે. એટલે કે આ ખૂણો થીટા આપણે ઓછો કરી દઈએ છીએ. તો ખૂણો થીટા ઓછો કરતા માલુમ પડી પ્રયોગ દરમિયાન કે પદાર્થ શરૂઆતમાં જેટલી હાઈટે હતો એટલી જ હાઈટ પ્રાપ્ત કરે છે, પરંતુ ખૂણો થીટા ઓછો થવાથી પદાર્થે કાપેલું અંતર વધી ગયું. ધેટ મીન્સ કે આપણે કહી શકીએ કે જ્યારે પણ આપણે સમતલ 2 નું એટલે કે જે ઢાળ છે એ ઢાળ માટેનો ખૂણો ઓછો કરીશું, એટલે કે ઢાળ ઓછો કરીશું તો પદાર્થે કાપેલું અંતર વધી જશે. રાઈટ? જુઓ, આ સમતલ 2 માટે પહેલી કન્ડિશન ધ્યાનમાં લઈએ એટલે કે આ ઢાળ ધ્યાનમાં લઈએ છીએ તો પદાર્થે કાપવાનું અંતર આટલું જ હતું. બરાબર છે? જ્યારે બીજો કિસ્સો એટલે કે આ ઢાળ ધ્યાનમાં લઈએ છીએ, તેના માટે તમે જોઈ શકો છો કે પદાર્થે કાપેલું અંતર વધી ગયું. એ અંતર કેમ વધી ગયું? કારણ કે ખૂણો થીટા આપણે વધારી દીધો, ઢાળ આપણે વધારી દીધો. બરાબર છે? એ ઢાળ વધારી દીધો તો આપણને ખ્યાલ આવ્યો કે એણે કાપેલું અંતર પણ વધી ગયું છે. હજી આપણે આગળ વધીએ અને જોઈએ કે ખૂણો થીટા હજી ઓછો કરીએ છીએ. આ ખૂણો થીટા આ પ્રમાણે લઈ લઈએ. એટલે હવે તમારે આ ધ્યાનમાં લેવાનું છે. આ પ્રમાણેનો ઢાળ, આ ઢાળ ધ્યાનમાં લઈએ છીએ તો ખ્યાલ આવશે કે પદાર્થે કાપેલું અંતર ખૂબ જ વધી ગયું છે. બરાબર? એટલે ટૂંકમાં આપણે કહી શકાય કે જેમ ઢાળ ઓછો કરતા જઈએ છીએ, આ બાજુ જોઈએ તો ઢાળ ઓછો કરતા જઈએ છીએ, આ બાજુ જોઈએ તો ઢાળ વધારતા જઈએ છીએ. બરાબર? તમારે જે રીતે યાદ રાખવું હોય, ઢાળ ઓછો કરતા જઈએ છીએ તો પદાર્થે કાપેલું અંતર વધતું જાય છે. પરંતુ તમે જોઈ શકો છો કે પદાર્થ એટલી જ હાઈટ પ્રાપ્ત કરે છે જેટલી હાઈટ પદાર્થની શરૂઆતમાં હતી એટલી જ હાઈટ પદાર્થ પ્રાપ્ત કરે છે. ફક્ત એને કાપેલું ડિસ્ટન્સ અંતર વધી જાય છે. ક્યારે વધે છે? તો જ્યારે ઢાળ ઘટતો જાય છે ત્યારે અંતર વધતું જાય છે. ધેટ મીન્સ કે આ કિસ્સામાં ઢાળ અને કાપેલું અંતર, પદાર્થે કાપેલું અંતર આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે જ્યારે ઢાળ ઘટે છે ત્યારે પદાર્થે કાપેલું અંતર વધે છે. બરાબર? શોર્ટમાં તમે આ રીતે યાદ રાખી શકો છો. હવે મિત્રો આગળ વધીએ અને જોઈએ છે પ્રયોગનો છેલ્લો ભાગ કે માલુમ પડ્યું કે જેમ જેમ આપણે ઢાળ ઘટાડતા જઈએ છીએ એમ પદાર્થે કાપેલું અંતર વધતું જાય છે. તો હવે આપણે એવું કરી દઈએ કે આ ઢાળ ઘટાડીને બિલકુલ 0 બનાવી લઈએ છીએ. ધેટ મીન્સ કે હવે કોઈ ઢાળ તમારે ધ્યાનમાં લેવાના જ નથી. ફક્ત આ જે રેડ સપાટી છે સમક્ષિતિજ લાઈન એ જ ધ્યાનમાં લેવાની છે. કેમ? કારણ કે થીટા કેવો બની ગયો છે? 0 બની ગયો છે. ઢાળ આપણે ઘટાડી એક્ઝેક્ટ આની લાઈન ઉપર લાવી દઈએ છીએ. આ જે રેડ લાઈન છે એની ઉપર લાવી દઈએ તો હવે થીટા કેવો બની જાય? 0 બની જાય. બરાબર? તો એવા સંજોગોમાં શું ચેન્જ આવે છે આપણે ધ્યાનમાં લઈએ છીએ. સપાટી કેવી છે? બિલકુલ ઘર્ષણ વગરની છે, કોઈ પણ જાતનું ફ્રિક્શન નથી. ધેટ મીન્સ કે જો આપણે આ સમતલ એક ઉપરથી પદાર્થને છોડી દઈએ, કોઈ પણ ટાઈપનું બળ લગાડ્યા વગર ફક્ત પદાર્થને છોડી દઈએ છીએ તો પદાર્થ આ પ્રમાણે ગતિ કરે છે અને પછી આ પ્રમાણે આગળ વધે છે, પરંતુ આ સપાટી કેવી છે? બિલકુલ ઘર્ષણ વગરની છે. ધેટ મીન્સ કે આ પદાર્થ અનંત અંતર સુધી ગતિ કરે છે. એ પદાર્થની ગતિનો ક્યારેય અંત આવતો નથી. કેમ? કારણ કે ઘર્ષણ વગરની સપાટી છે. ધેટ મીન્સ કે પદાર્થ સ્ટોપ ક્યારે થઈ શકે? તો જ્યારે ઘર્ષણ હોય ત્યારે. બરાબર છે? જ્યારે ઘર્ષણ હશે ત્યારે જ પદાર્થ સ્ટોપ થશે.
પણ અત્યારે તો આપણે એવી કલ્પના કરેલી છે કે આ સપાટી ઉપર બિલકુલ પણ ઘર્ષણ નથી, અને જો ઘર્ષણ નથી તો આ પદાર્થ ક્યાં સુધી અંતર કાપી શકે, એટલે કે ક્યાં સુધી ગતિ કરી શકે? તો સિમ્પલ છે કે અનંત અંતર સુધી ગતિ કરી શકે છે, બરાબર છે. પરંતુ હવે જો આપણે એવું ધ્યાનમાં લઈએ કે આ જે સપાટી છે એ ઘર્ષણ વાળી સપાટી છે, જેના આપણે કેટલાક ઉદાહરણ ધ્યાનમાં લઈએ. જેમ કે આપણા ઘરે ટાઇલ્સ લગાવેલી છે, તો એ ટાઇલ્સ વાળો ફ્લોર એટલે કે એનું સરફેસ આપણે ધ્યાનમાં લઈએ છીએ આ રીતે, જે આપણને ખ્યાલ છે કે થોડી ઘણી લીસી સપાટી છે, એટલે એમાં ઘર્ષણ બળ તો છે પણ કેવું છે, માઇનોર પ્રમાણમાં ઘર્ષણ બળ છે, ખૂબ જ નજીવું ઘર્ષણ બળ છે. તો એવી સપાટી પર, ધેટ મીન્સ કે થોડી લીસી સપાટી ઉપર આપણે જો પદાર્થને આ સ્થાનેથી ગતિ કરાવીએ એટલે કે બળ એપ્લાય કરીએ છીએ, તો એ બળ એપ્લાય કર્યા બાદ પદાર્થ આ દિશામાં ગતિ તો કરે છે, પણ થોડું અંતર કાપ્યા બાદ પદાર્થ સ્ટોપ થઈ જાય છે. કારણ કે સપાટી આપણે કેવી ધ્યાનમાં લીધેલી છે કે ઘર્ષણ બળ તો છે પણ કેવું છે, સામાન્ય ઘર્ષણ બળ છે. ધેટ મીન્સ કે તમે જોઈ શકો છો કે વધારે પડતું ડિસ્ટન્સ કાપે છે અને ડિસ્ટન્સ કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે, કારણ કે ઘર્ષણ બળ તો છે જ. જો ઘર્ષણ બળ ન હોત તો ઉપર કીધું એ પ્રમાણે એ પદાર્થ અનંત અંતર સુધી ગતિ કરી શકે, રાઈટ. હવે આનાથી થોડી વધારે ઘર્ષણ વાળી સપાટી ધ્યાનમાં લઈએ. જેમ કે શરૂઆત જૂના સમયમાં તમને ખ્યાલ હોય તો સિમેન્ટની ટાઇલ્સ આપતી હતી, અથવા તો તમે સિમેન્ટની કોઈ પીચ ધ્યાનમાં લઈ, બરાબર, સિમેન્ટ વાળું સરફેસ છે એવું ધ્યાનમાં લઈએ, તો એ રીતની સિમેન્ટ વાળી ટાઇલ્સ આપણે વાપરેલી છે. એ ટાઇલ્સમાં જો આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ F એપ્લાય કરીએ અને પદાર્થ ગતિ કરે તો માલુમ પડે છે કે પદાર્થ શરૂઆત કરતા ઓછું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. કેમ? કારણ કે પદાર્થ ઉપરનું ઘર્ષણ વધી ગયું. કારણ કે જે સપાટી આપણે ધ્યાનમાં લીધેલી છે એ સપાટી ઉપરનું ઘર્ષણ કેવું છે, થોડું વધારે છે. કારણ કે સિમેન્ટ વાળી ટાઇલ્સ આપણે ધ્યાનમાં લીધેલી છે, સિમેન્ટ વાળી સરફેસ આપણે ધ્યાનમાં લીધેલી છે, જે કારણોસર આ જે ઘર્ષણ બળ અહીં લાગુ પડે છે, ઘર્ષણ બળ વધી ગયું. એ ઘર્ષણ બળ શું કરે? તો શરૂઆતમાં જ આપણે ડિસ્કસ કર્યું કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, જેનું કાર્ય શું છે? ગતિને રોકવાનું. ધેટ મીન્સ કે જે દિશામાં ગતિ થઈ રહી છે એ દિશામાં ગતિનો વિરોધ કરે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં લાગે છે, અને છેવટે ગતિ ધીમી થઈ જાય છે અને પદાર્થ છેવટે સ્ટોપ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે પહેલી જે સપાટી હતી એમાં ઘર્ષણ ખૂબ જ માઇનોર છે, લીસી સપાટી હતી, જ્યારે બીજી જે સપાટી છે એમાં ઘર્ષણ થોડું વધારે છે, કારણ કે સિમેન્ટની પીચ આપણે ધ્યાનમાં લીધેલી છે, તો પદાર્થ ઓછું અંતર કાપીને સ્ટોપ થાય છે, બરાબર. હજી આપણે એવી સપાટી ધ્યાનમાં લઈએ છીએ જે આપણે બહાર રસ્તા ઉપર વ્હીકલ ચલાવીએ છીએ, જેમાં થોડી ઘણી કપચી છે અને થોડી ઘણી રેતી પણ છે, સિમેન્ટ પણ છે, બધું મિક્સ કરેલું છે, પરંતુ આપણે એકદમ રફ સરફેસ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર છે. આ રીતે થોડી રફ સરફેસ આપણે ધ્યાનમાં લીધેલી છે. તો એની ઉપર આપણે પદાર્થ ઉપર કંઈક બાહ્ય બળ F એપ્લાય કરીએ છીએ. આ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ એ અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે પદાર્થ એ આટલું દૂર એટલે કે આટલું જ અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે. તો એને કાપેલું અંતર કેવું થઈ ગયું? આના કરતા ઘટી ગયું. અંતર કેવું થઈ ગયું? ઘટી ગયું. એ ઓછું અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ ગયું. કેમ? કારણ કે ઘર્ષણ બળ વધી ગયું, રાઈટ. હજી આપણે એવી સપાટી ધ્યાનમાં લઈએ કે જેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઘર્ષણ બળ છે, જેમ કે નદી કિનારાની રેતીની સપાટી ધ્યાનમાં લઈએ. તમને ખબર છે કે નદી કિનારે રેતી ઉપર જો તમે ફક્ત વોકિંગ કરતા હો તો પણ આપણા પગ રેતીમાં ફસાઈ જાય છે. કેમ? કારણ કે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઘર્ષણ બળ છે, ત્યાં ચાલવું ખૂબ જ કઠિન પડે છે, બરાબર છે. તો એવી સપાટી આપણે ધ્યાનમાં લઈએ છીએ જે એકદમ રફ સપાટી છે, ખૂબ જ વધારે પ્રમાણમાં ઘર્ષણ બળ છે. તો એવી સપાટી પર પદાર્થ એ સામાન્ય જ અંતર કાપશે. એની ઉપર આપણે બાહ્ય બળ એપ્લાય કરીએ તો એ પદાર્થ ખૂબ જ ઓછું અંતર કાપીને સ્થિર થઈ જાય છે, બરાબર. તમે જોઈ શકો છો એને કાપેલું અંતર ફક્ત આટલું જ મળે છે, બરાબર, ખૂબ જ ઓછું મળે છે.
તો મિત્રો આ જે ચારે આપણે અલગ અલગ ઉદાહરણો લીધા એના આધારે આપણે સમજી શકીએ છીએ કે પદાર્થ ઉપર જેમ જેમ ઘર્ષણ બળ વધતું જાય છે, ઘર્ષણ બળ વધતું જાય છે એમ પદાર્થે કાપેલું અંતર ઘટતું જાય છે. ધેટ મીન્સ આપણે આપણી ચર્ચા પ્રમાણે એવું કહી શકીએ કે ઘર્ષણ બળ F અને ડિસ્ટન્સ d વચ્ચે એ વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. બરાબર. ઘર્ષણ બળ જેમ વધે છે, ઘર્ષણ બળ જેમ વધે છે એમ પદાર્થે કાપેલું અંતર ઘટે છે. આ યાદ રાખવાનું. ઘર્ષણ બળ અને પદાર્થે કાપેલું અંતર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે જોઈ શકો છો આના કરતા ઘર્ષણ બળ વધારે છે, આના કરતા પણ ઘર્ષણ બળ વધારે છે, આના કરતા પણ ઘર્ષણ બળ વધારે છે. એટલે ઘર્ષણ બળ જેમ વધે છે એમ અંતર ઘટે છે. જો પહેલા કિસ્સામાં અંતર કેટલું બધું હતું, એનાથી બીજા કિસ્સામાં ઓછું થયું, એનાથી પણ ત્રીજા કિસ્સામાં ઓછું થયું અને ચોથા કિસ્સામાં અંતર એકદમ ઓછું થયું. એટલે જેમ જેમ ઘર્ષણ બળ વધતું ગયું એમ એમ અંતર ઘટતું ગયું. બરાબર. કારણ કે ઘર્ષણ બળ અને અંતર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મિત્રો આ બધી ચર્ચાના આધારે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થ ઉપર જો આપણે બાહ્ય બળ એપ્લાય કરીએ છીએ તે બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. કેમ? કારણ કે તેમાં ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જે છે ગેલેલિયોનો ગતિ અંગેનો નિયમ. હવે મિત્રો આ જે ઘર્ષણ બળની આપણે ચર્ચા કરી એ ઘર્ષણ બળ અલગ અલગ પદાર્થોમાં અલગ અલગ નામે ઓળખાય છે. જેમ કે કોઈ ઘન પદાર્થ ધ્યાનમાં લઈએ તો ઘન સપાટી વચ્ચે ઘર્ષણ બળ જોવા મળે, જેને આપણે ઘર્ષણ બળ જ કહીશું. ઘન પદાર્થો હોય તો એની સપાટી વચ્ચે જે ગતિ અવરોધક બળ છે, ગતિ અવરોધક બળ એટલે કે ગતિને ધીમું પાડતું બળ, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. એવી જ રીતે કોઈ તરલ પદાર્થો ધ્યાનમાં લો. તરલ પદાર્થો એટલે કે પ્રવાહી માધ્યમ, એવા પ્રવાહી માધ્યમ લિક્વિડ માધ્યમ આપણે ધ્યાનમાં લઈએ તરલ પદાર્થો, તો એમાં પણ દરેક સ્તરો વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય છે. એ ઘર્ષણ બળને આપણે શાંતા બળ નામ આપેલું છે. મિત્રો આ શાંતા બળની ડિટેલ આપણે આજ ધોરણમાં ચેપ્ટર નંબર 10 માં આપણે ભણીશું. ત્યાં ફરીથી આ શબ્દનો ડિટેલમાં ઉલ્લેખ આવશે કે શાંતા બળ શું છે. અત્યારે ખાલી આપણે યાદ એવું રાખવાનું છે કે જે રીતે ઘન પદાર્થોની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, જે ગતિ અવરોધક બળ છે, એવી જ રીતે તરલ પદાર્થો માટે એટલે કે લિક્વિડ પદાર્થો માટે પણ ગતિ અવરોધક બળ હોય છે, જેને આપણે શાંતા બળ તરીકે ઓળખીએ છીએ. જે એક પ્રકારનું ઘર્ષણ બળ છે, કારણ કે એનું બળ ઘર્ષણ બળ જેવું છે, પરંતુ ફક્ત નામ બદલેલું છે, શાંતા બળ. મિત્રો એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જોયું હશે કે નદીને જો ઉપરની તરફથી તમે જોવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે આ નદીમાં જુદા જુદા સ્તર હોય છે. આ પહેલું સ્તર, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર છે, આ ચોથું સ્તર છે, આ પાંચમું સ્તર છે. આ નદીના આવા જુદા જુદા સ્તર છે. તમે જોયું હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે જેમ જેમ નદી આગળ વધતી જાય છે એટલે કે ઉપરથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ, ઉપરથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો એનું જે ઉપરનું સૌથી ઉપરનું પહેલું સ્તર છે એ સ્તરમાં પાણીના પ્રવાહનો વેગ ખૂબ જ વધારે હોય છે. પાણીના પ્રવાહનો વેગ ખૂબ જ વધારે હોય છે. પછી જેમ જેમ નીચે તરફ જતા જઈએ એમ પાણી શાંત થતું જાય છે. તમને ખ્યાલ છે કે છેક તળિયે, નદીના તળિયે જે છેલ્લું સ્તર આપણે ધ્યાનમાં લઈએ, છેલ્લું સ્તર, ત્યાં પાણી કેવું હોય છે? એકદમ શાંત હોય છે. જ્યારે એ જ નદીને તમે ઉપર જોવાનો ટ્રાય કરો, પહેલું સ્તર, પહેલા સ્તરે જોવાનો ટ્રાય કરો તો તમને ખ્યાલ આવે કે નદીનો પ્રવાહ ખૂબ જ વધારે સ્પીડથી વહી રહ્યો છે. તો કેમ આવું થાય છે? કારણ કે આ જે સ્તર છે એ દરેક સ્તરો વચ્ચે શાંતા બળ લાગે છે અને શાંતા બળની અસર હેઠળ દરેક સ્તર વચ્ચે ગતિ ધીમી પડતી જાય છે. જે કારણોસર આપણે એવું કહી શકીએ કે આ પહેલા સ્તર પાસે પ્રવાહનો જે વેગ હતો એના કરતા બીજા સ્તર પાસે પ્રવાહનો વેગ થોડો ઓછો હોય છે. ત્રીજા સ્તર પાસે n થી પણ ઓછો હોય છે. ચોથા સ્તર પાસે n થી પણ ઓછો હોય છે અને છેવટે નદીના તળિયે
પાણીના પ્રવાહનો વેગ એકદમ 0 થઈ જાય છે, કારણ કે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઘર્ષણ બળ એટલે કે શાંતા બળ લાગે છે, જેના કારણે સ્તર વચ્ચે પાણીના પ્રવાહનો વેગ 0 થઈ જાય છે, એટલે કે પાણી એકદમ શાંત બની જાય છે, રાઈટ। એટલે આ યાદ રાખવાનું કે તરલ પદાર્થો હોય એમાં પણ ઘર્ષણ બળ લાગતું હોય છે, પરંતુ એને આપણે નામ બદલી દીધું છે શાંતા બળ, જે એક પ્રકારનું ગતિ અવરોધક બળ છે, જેનું ઉદાહરણ આપણે આપેલું છે, બરાબર। તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે એરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ ભણ્યા, પરંતુ ત્યારબાદ ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ ભણ્યા, તો આપણે વિચારવામાં થોડો વધારો થયો અને આપણને ખ્યાલ આવ્યો કે એરિસ્ટોટલનો જે નિયમ હતો એ ભૂલ ભરેલો છે। ધેટ મીન્સ કે એરિસ્ટોટલના નિયમમાં ક્યાંક ભૂલ છે, અને એ ભૂલ શું છે? તો એરિસ્ટોટલે કીધું હતું કે દરેક પદાર્થ સ્થિર થવાનો ગુણધર્મ ધરાવે છે, જે કારણોસર પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્ટોપ થઈ જાય છે, જેમાં સુધારો કર્યો ગેલિલિયોએ, અને એણે નિયમ રજૂ કર્યો કે પદાર્થ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય છે। એની પાછળનું કારણ એનો સ્થિર થવાનો ગુણધર્મ નથી, પરંતુ એની પાછળનું કારણ છે ઘર્ષણ બળ, બરાબર છે, જેને સમજાવતા કેટલાક પ્રયોગો ઉદાહરણો આપણે ધ્યાનમાં લીધેલા છે। તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ધ્યાનમાં લઈશું, જેમાં આનાથી આગળ વધીશું અને જોઈશું આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ।